નમસ્કાર મિત્રો, કોમ્પ્યુટર વિશે યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે જાણીશું કે તમારો આધાર કાર્ડમાં મતલબ તમારું આંખોનું ફિંગર, તમારું ફેસનું ફિંગર અને તમારું હાથનું ફિંગર મતલબ આંગળીઓનું ફિંગર તમે કેવી રીતે લોક કરી શકો, મતલબ પ્રાઇવેસી કેવી રીતે કરી શકો। એના માટે સૌપ્રથમ તમારે તમારું આધાર કાર્ડ લેવાનું, પછી ગૂગલમાં જઈ અને માય આધાર ની વેબસાઇટ સર્ચ કરવાની, myaadhar.uid.government.in। એના ઉપર તમે વેબસાઇટ ઉપર સર્ચ કરશો એટલે તમને ઓપ્શન ખુલશે, મતલબ અહીંયા ઓપ્શન ખુલશે લોગિન વિથ આધાર ઓટીપી, મતલબ તમારું જે આગળનું ફંક્શન ખોલવા માટે અહીંયા લોગિન કરવું પડશે। ત્યાં તમારે અહીંયા આધાર કાર્ડ નંબર નાખવાનો, પછી નીચે કેપ્ચર નાખવાનું, પછી લોગિન વિથ ઓટીપી। તમારા આધાર કાર્ડ સાથે જે પણ મોબાઈલ નંબર લિંક હશે એના ઉપર 6 આંકડાનો ઓટીપી નંબર જશે। તમારા મોબાઈલમાં જે પણ 6 આંકડાનો ઓટીપી નંબર આવ્યો હોય એ અહીંયા દાખલ કરી દેવાનો રહેશે। અહીંયા તમે દાખલ કર્યા પછી લોગિન પર ક્લિક આપવાનું, થોડો ટાઈમ લેશે, મતલબ આગળનું જે તમારું પ્રોફાઇલ ખોલવા માટે થોડો ટાઈમ લાગશે। પછી તમારું આધાર કાર્ડનું જે પણ મતલબ એની ટોટલ માહિતી આવશે, મતલબ પ્રોફાઇલ તમારું પૂરું ખુલશે। એમાં તમને નીચે બતાવશે કે લોક અનલોક બાયોમેટ્રિક, તમારી બાયોમેટ્રિકની માહિતી અસ્થાયી રૂપે લોક કે અનલોક કરવા માટે અહીં ક્લિક કરો। અહીં તમે ક્લિક આપશો એટલે તમને નીચે પૂરતું ટોટલ માહિતી બતાવશે। તમારા બાયોમેટ્રિકને લોક કરવા માટે કૃપા કરીને ડેસ્કટોપ પર આ સેવાનો ઉપયોગ કરો। જ્યારે તમે તમારા બાયોમેટ્રિકને ફિંગરપ્રિન્ટ, આઈરિસ અને ચહેરો લોક કરો છો ત્યારે તેનો હવે પ્રમાણીકરણ માટે ઉપયોગ કરી શકાશે નહીં। જો ઓટીપી આધારિત પ્રમાણિક રીતે જરૂરિયાત મુજબ ઉપયોગ કરી શકશો, મતલબ તમે આની આખી લોક કરવાની પ્રોસેસ કરશો પછી તમે ફિંગરપ્રિન્ટ મતલબ આંખોનું બાયોમેટ્રિક, પછી તમારું ફેસનું બાયોમેટ્રિક તમે એનો ઉપયોગ કરી શકશો નહીં। ખાલી તમે તમારા ઓટીપી દ્વારા તમે આધાર કાર્ડનો બાયોમેટ્રિકનો ઉપયોગ કરી શકશો। એના માટે તમારે લોક કરવા માટે તમારે આગળ પ્રોસેસ આપવાનું, પછી તમારે નીચે ખુલ્યું કે અહીંયા છે કે તમને બાંયધરી છે કે હું સમજું છું કે મારું બાયોમેટ્રિક લોક કર્યા પછી જ્યાં સુધી હું મારા બાયોમેટ્રિકને અનલોક ન કરું ત્યાં સુધી બાયોમેટ્રિક પ્રમાણીકરણ કરી શકીશ નહીં। મતલબ જ્યાં સુધી તમે તમારું બાયોમેટ્રિક બંધ નહીં કરો, મતલબ બાયોમેટ્રિક લોક કરેલું ખોલશો નહીં ત્યાં સુધી તમે તમારું બાયોમેટ્રિકનો તમે ઉપયોગ કરી શકશો નહીં। બાયોમેટ્રિક લોક કરવા માટે તમે અહીંયા ક્લિક આપશો, પછી આગળ જવાનું, એટલે તમારું બાયોમેટ્રિક સફળતાપૂર્વક લોક કરવામાં આવ્યું છે। એટલે તમે અહીંયાથી તમારું બાયોમેટ્રિક લોક આવી રીતે કરી શકશો। મિત્રો, આવા નવા વિડીયો જોવા માટે કોમ્પ્યુટર વિશે યુટ્યુબ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, જેથી હું તમને તમારા સુધી આવા નવા વિડીયો અને આવી નવી માહિતીઓ પહોંચતી કરું।